મિત્રો આ તો બ્લોગ થોડો મોડો સ્ટાર્ટ થાય છે. દુકાને ગયા હતા પણ થોડો કામમાં હળવાઈ ગયા હતા એટલે કે ઉતારણો નથી. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલ નો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે હું ને જતીનભાઈ આવી છે યોગી ચોક બેંક ના કામથી. આ તો ફ્રીજ થઈ ગઈ છે જતીનભાઈ એ ખોલાવાનું ને મારું ફ્રીજ થઈ ગયું તેથી કરી ઇન્કવાયરી કરવા માટે ડ્રાઈવ. હવે હું કે મળી પછી તમને ડાયરેક્ટ ત્યાં. તો મિત્રો બેંકે કામ પતાવી નાખ્યું હતું, રસ્તામાંથી લઈ લીધું છે જમવાનું. હવે જાવી છે ડાયરેક્ટ રજ ચોક. પેલા કહેતા યોગી ચોક થી કે હીરાબાગ જાવ. હીરાબાગ એ મજાક થઈ ગઈ હતી ફોટો પાડવા. હા. હવે ફોટો પાડતો ને ફ્લેશ લાઈટ ચાલુ થઈ ગઈ. એમાં એવું થયું મિત્રો કે હું ફોટો પાડીને મોકલતો હતો કે ભાઈ અમે બેંક માં આવ્યા છીએ એમ બતાવવા હાટું. એટલે પેલા હે ને મેં ફોન સાયલેન્ટ કર્યો. મેં તો કેમેરાનો ક્લિક નો અવાજ ન આવે. ત્યાં ફોટો પાડ્યો ને ત્યાં ફ્લેશ ચાલુ થઈ ગઈ. આવું છે. એટલે જિંદગી છે ને અમારી બધી બાજુ થી લે છે મજા. એમ જો એક બાજુ હલકું કરવા જાય ને એક બાજુ દેવાય જાય છે. તો જાવી છે ને રજ દુકાને બેસું ત્યાં જઈને જમવા. તો તમને ડાયરેક્ટ ત્યાં દુકાને આવ્યા હતા, જમી લીધું હતું. તો સંદીપભાઈ આવ્યા, એ લોકોને અલગ રોમાંચ ચાલે જો. દર્શનભાઈ બેનો કઈક અલગ રોમાંચ ચાલે જો. એમાં એવું છે જતીનભાઈ મજા નથી ને તો સંદીપભાઈ પૂછે છે કેમ હું છું એમ ખબર કાઢે છે. તો મિત્રો દુકાનેથી હવે અમે નીકળી ગયા છીએ જતીનભાઈ પાછા ગીતાનગર. કારણ કે અમારે એક પિક્ચર ની મૂવી ની ટિકિટ બુક કરાવવાની છે. આટલા બધા ભાઈબંધો કેટલા ટાઈમ પછી મૂવી જોવા આવી હતી. ફાઇનલી અમને ટાઈમ મળી ગયો છે જવાનો. આ આજે કઈક અલગ જ મજા આવવાની છે. ઘણા ટાઈમ પછી આમ ગણો ને તો 7-8 મહિના થઈ ગયા છે. હવે કઈ ગયા જ નથી. બધા પોતપોતાના કામમાં નવરા છે, આવતા નથી કોઈ. તો બધા ભેગા થયા ને પાછા આવી હતી. તો મળી તમને ડાયરેક્ટ ત્યાં ચોકી છે. તો મિત્રો ફાઇનલી દુકાન બંધ કરી દીધી છે અને હવે અમે નીકળ્યા છે મૂવી જોવા જવા માટે. 2 જણા પાછળ 2 વ્હીલમાં છે, બધાને ખડકી દીધા છે 4 વ્હીલમાં. વાહ, આપણે તો આગળ બેહવાવાળા માણસો છે કારણ કે આપણે ઉતારવાનો બ્લોગ એટલે. તો મળ્યું તમને ડાયરેક્ટ થિયેટરમાં. મૂવીમાં ઇન્ટરવલમાં બહાર આવી ગયા હતા. આ ભાઈ પોપકોર્ન ખાવા ધાણી લેવી છે. ઓડિયન્સ જોવો આપણી 3 લેવાના કઈ વ્યાજબી નહીં થાય. આયા 200. દરરોજ ની આયા દેવી. સમોસા ભાવે છે કઈ ભાવ તો કરાય પણ. હે કોણ સ્પોન્સર કોણ છે ભાઈ પાકો? મારા બ્લોગ ચાલુ છે. કાર્ટૂન હમણાં હાલે છે હારા. કાર્ટૂન હરામ બરોબર ક્યારેક ફોન કાઢે તો. મજા હારી થઈ ગઈ કર દે. એ સંદીપ લે આવ્યો. બોલો આ સ્પોન્સર થાય. બોલો આનો કેમેરો કર. બોલો કે સ્પોન્સર છે. કેમેરો કર બસ. ઓકે આ સ્પોન્સર છે. મારી જગ્યાએ કાલે સવારે ઘરે બ્લોગ જો ને એમ કે તે દીધા હતા બધા ગૂગલ પે બધા એમ કે. બંધ કદો બ્લોગ પછી કરી દો ગૂગલ પે. મિત્રો પોપકોર્ન લઈ લીધા. હવે પોપકોર્ન લઈને પછી અંદર પાછા મળ્યું. ફાઇનલી મિત્રો મૂવી પતી ગયું અને હવે અમે આવી છીએ ઘર બાજુ. પિક્ચર બહુ મસ્ત હતું, બોર્ડર હતું, દેશ માટે હતું. તો તને કેવું લાગ્યું ભાઈ મૂવી? એકડો મૂવી યાર, મસ્ત લાલભાઈ. ફાયરિંગ ખાધું તું. હા ફાયરિંગ નું નથી જોવાનું, શહીદ નું જોવાનું છે આપણે. શહીદ થઈ ગયા સામે વાળા કેટલા છે? કાંઈ નહીં મિત્રો, હવે જાશું ઘરે ને સુઈ જાશું. વિડીયો એડિટિંગ કરવાનું છે. તો મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. જો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.